હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશો? આમ તો હું પણ મજામાં જ છું. સૌ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મંગલમાં, જય કમળાઈમાં. તો મિત્રો, આજે આપણે કમળાઈમાં જવાનું છે, કદમગીરી શક્તિપીઠ. તો હવે કમળાઈ ઉતાવળની નજીક આવી રહી છે, તો આપણે નક્કી કરી લીધું છે કે 1 તારીખ આવે એ પહેલાં આપણે કોળાબા શક્તિપીઠ કમળાઈમાં આપણે જવું છે. તો આપણે દર્શન કરજો. ડુંગરાની જે ગિરિમાળા છે તેનો પણ તમને વ્યૂ સાથે બતાવવાનો પ્રયત્ન કરીશ. અને આપણે સાથે પણ ડ્રોન લઈ જવાના છીએ. ડુંગરાની જે ગિરિમાળા છે તમને ત્યાં પણ દર્શન થશે અને કુદરતી અજાયબી તમને બહારની જોવા મળશે. અને ખૂબ મજા આવે એવું છે અને વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. મારી ચેનલમાં ખાસ કરીને પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ ઘંટી દબાવી દેજો. તો ચાલો આપણે હવે બહુ નહીં કરીએ, હવે આપણે રવાના થઈશું. તો મિત્રો, આપણે શક્તિપીઠ જવા માટેનો અત્યારે રોડ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. ઉપરથી તમે જોશો તો તમને એમ લાગશે કે અમને પર જવું કઈ રીતે, એવી રીતે બધું છે. તો એ શક્તિપીઠ આપણે પહોંચવા આવી ગયા છીએ. તો અહીંયા આપણે જોઈ શકો છો એવી રીતે બધું નિર્માણ કામ મંદિરનું ચાલુ છે અને બધું છે. આપણે અગાઉ આવી ગયા છીએ એટલે બહુ અહીંયા ઓડિયન્સ પણ ઓછી જોવા મળશે. 1 તારીખ આવશે ત્યારે આ બધી ચપળાક થઈ જશે અને બધું ભરાઈ જશે, કેમ કે કમળાઈ ઉતાવળીનું આ પહેલું સ્થળ છે. તો અહીંયા આપણે પેલા કમળાઈ માતાના દર્શન કરી લઈશું. આવી રીતે બધું છે. અહીંયા ગુફા છે જવા માટેની. અહીંથી પણ ગાડી લઈને ન આવી શકતા હોય ત્યાં અહીંથી ચાલીને પણ આવી શકતા હોય છે. આમ તો કોઈ ચાલીને નથી આવતું. તો જોઈ શકો છો આ મિત્રો, ભાવનગરનું મોટામાં મોટો હિલ્સ માઉન્ટ આબુથી પણ કમ નથી એવું આ કંઈક તમને જોવા મળશે. સરસ મજાનો એક વ્યૂ છે. આવું જ કંઈક છે કુદરતી રમણીય, ખૂબ મજા આવે એવું છે. અહીંયા અવશ્ય તમે એકવાર મુલાકાત લેજો. તો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે, હવે આપણે રવાના થયા છીએ. તો મિત્રો, આવા જ રીતે મારા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને વિઝિટ કરતા રહેજો અને ખાસ કરીને પહેલી વાર એવા ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવનારા વિડીયો મળી શકશે.